અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગ્રેવીવાળું વટાણાનું શાક। તો એના માટે આપણે વટાણા લઈ લીધા છે, ધોઈને સાફ કરી દેજો। વટાણા પછી ડુંગળી અને ટામેટાની ગ્રેવી લઈશું આપણે। હવે આપણે ગેસને શરૂ કરીશું, એની પર પેન મૂકીશું। 2 ચમચી જેટલું તેલ લઈશું। ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું। એની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। થોડી હિંગ નાખીશું। હવે લીમડો નાખીશું આપણે એમાં। જીરું આપણું બરાબર કકળી ગયું છે, તો એની અંદર હવે આપણે ડુંગળી એડ કરીશું। પહેલાં ડુંગળીની ગ્રેવીને આપણે સાતળીશું બરાબર। ડુંગળીમાંથી તેલ છૂટું પડશે ત્યાં સુધી એને સાતળવાની છે। તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે, સારી રીતે એને આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર ટામેટાની પેસ્ટ એડ કરીશું, ટામેટાની ગ્રેવી। એને પણ એવી જ રીતે આપણે સાતળીશું કે એનામાંથી તેલ છૂટું પડે। જોઈ શકો છો તમે કે ટામેટા અને ડુંગળીની ગ્રેવી આપણે બરાબર સતળાઈ ગઈ છે। તો હવે આની અંદર આપણે એડ કરીશું મરચું, થોડી હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે। અને થોડો આપણે એની અંદર ગરમ મસાલો એડ કરીશું કે એના લીધે સ્વાદ સારો આવે શાકમાં। આપણે બધા મસાલાને મિક્સ કરીશું। 1 ચમચી જેટલું આપણે એમાં પાણી એડ કરીશું કે મસાલા સારી રીતે સતળાઈ જાય। તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે। તો હવે એની અંદર આપણે વટાણા એડ કરીશું। પછી એને સારી રીતે મિક્સ કરી દઈશું। અડધો ગ્લાસ એની અંદર આપણે હવે પાણી એડ કરીશું કે જેના કારણે આપણે વટાણા નાખ્યા છે એ બરાબર બફાઈ જાય। હવે એની ઉપર આપણે ઢાંકી દઈશું।